બતાવવાનું છે? તમે લોકો કઈ વાર્તા તૈયાર કરી છે કોઈને? મેં તો એવું સાંભળ્યું છે કોકને ગીત ગાતા પણ આવડે છે, પછી ઘણા બાળકો એવા છે કે જેને છે ને કઈક વગાડતા આવડતું હોય. હા. અને ગાયત્રી મંત્રી બોલવાનું છે. હા તો બોલજો ને. હા, તમારું નામ શું છે? મિલોની. અરે વાહ, મિલોની બેન છે ને આપણને ગાયત્રી મંત્ર સંભળાવશે. પછી કોને શું કરવું છે? નિશાબેન પાસે તો રમકડું છે. હા, પછી બીજું કોઈને કઈ કહેવાનું છે? તમને કોઈને કઈ વગાડતા આવડે છે? ઘણા છોકરાઓને તો છે ને પિયાનો વગાડતા આવડે છે, ઘણા બાળકો એવા છે કે જેને વાંસળી આવડે છે, પછી ઘણા બાળકોને છે ને સરસ ગાતા આવડે છે. તો તમે કઈક તૈયાર કરો ને તો મને કહેજો. તમારે કઈ બતાવવું હોય ને તો આપણે કરશું હો ને સાથે. તો હવે શું કહો છો? પિયાનો શીખો છો? હા, તો સારું કહેવાય. હો, તમને આવડી જાય ને પછી અહીંયા એકવાર બતાવજો. શું શીખો છો તમે? બહુ સારું કહેવાય. હું ડાન્સ શીખું છું. ડાન્સ શીખો છો? મેં વાહ. ડ્રેગન બનાવ્યું છે. જો વાહ, કેવું તો ડ્રેગન બનાવ્યું છે. જો વિવાનભાઈ, વાહ, ખૂબ સરસ ભાઈ. હા, ચાલો હવે છે ને આપણો સમય થયો છે એટલે આપણે છે ને પેલા પ્રાર્થના કરી લઈએ. ચાલો. સર, હું નવો જોઈન કરું છું. બહુ સરસ ભાઈ. તમારું નામ શું છે? પપ્પા કૃષ્ણભાઈ. ક્રિશિવ. કૃષિવભાઈ, બહુ સરસ. અરે વાહ, ખૂબ સરસ. હો, તો ચાલો આપણે પેલા પ્રાર્થના કરીએ. હો, સાથે કરજો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો મા. ઓમ સતો મા. સદ્ગમય. સદ્ગમય. તમસો મા. તમસો મા. જ્યોતિર્ગમય. જ્યોતિર્ગમય. મૃત્યોર્મા. અમૃતમ ગમય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ઓમ સહનાવવતુ. સહનો ભુનક્તુ. સહવીર્યમ. કરવાવહે. તેજસ્વિના. વધિતમસ્તુ. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. શાંતિ. અરે વાહ. હવે આપણે ગયા વખતે તમને યાદ છે ને કે આપણે શેની વાત કરી હતી કે ગંગાજી છે ને એ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવ્યા. તો ભગીરથ રાજાએ એટલું તપ કર્યું
કે ગંગાજીને છે ને પ્રસન્ન થઈ બ્રહ્માજીએ વરદાન આપ્યું અને શંકર ભગવાને પોતાના માથાની જટા ઉપર છે ને આખા ગંગાજીને છે ને ઉપરથી પાણી એટલું પડ્યું ને તો શંકર ભગવાને છે ને માથાની જટામાં ગંગાજીને લઈ લીધા અને એવી રીતે ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા. તો તમે જ્યારે ભારત જાઓ ત્યારે જો તમે ફરવા જતા હો ને તો તમે ગંગાજીને છે ને તમે દર્શન કરજો. હવે હા બોલો. મારા દાદી પાસે ગંગાજીનું પાણી છે. અરે વાહ, ગંગાજળ છે ને મેં તમને કીધું તું ને એ કોઈ દિવસ બગડે નહીં અને ગંગાજળ જે પીવે ને એનો ઉદ્ધાર થઈ જાય એવું આપણે લોકો માને છે. અને મારા દાદીએ ગંગા પાણીમાં નાયું પણ છે. તો કેટલું સારું કહેવાય ભાઈ. તો તમે લોકો છે ને ફરવા જાઓ ને તો તમને બહુ મજા આવશે. ગંગા નદી છે ને એ આખી પૃથ્વીની છે ને સૌથી પવિત્ર નદીઓમાંથી એક છે. એટલે તમે ગંગાજીને છે ને ગંગાજીના આપણે પછી 2-3 નામ જોયા હતા. એમાં કોઈને નામ ખબર છે? એકાદું નામ યાદ છે? બીજા કોઈ નહીં. આપણે એમ કીધું હતું ભગીરથ રાજા લાવ્યા ગંગાજીને એટલે એનું નામ પડ્યું ભાગીરથી. બહુ સરસ. પછી જાનુ ઋષિએ એમને કાનમાંથી કાઢી એટલે ગંગાજીનું બીજું નામ શું પડ્યું? જાહ્નવી. પછી સ્વર્ગ આકાશ એટલે કે આકાશમાંથી છે પૃથ્વી ઉપર આવે છે અને પાછી પાતાળની અંદર પણ જાય છે એટલે ગંગાજીનું એક નામ છે ત્રિપથગામિની. પછી દેવતાની નદી છે એટલે એક નામ એનું સુરસરી છે. તો ગંગાજીના અનેક નામો છે. તો ગંગાજીનો છે ને બહુ મહિમા છે. તો ભગવાન છે ને રામ ભગવાનને વનવાસ થયો ને તો રામ ભગવાન તો ચાલતા ચાલતા છે ને બધા ગામવાળાને કહી દીધું કે તમે લોકો હવે તમારા ઘરે જાઓ, પણ ગામવાળા બધા માનતા નહોતા. અયોધ્યાના નગરવાસીઓ તો બધા સુઈ ગયા હતા ને એટલે ભગવાન છે ને સવારના પોરમાં છે ને બધા ઉઠે ને એ પેલા જંગલમાં જતા રહ્યા. એ ભગવાન પછી લક્ષ્મણજી અને સીતાજી. હવે આપણે જંગલમાં અંદર 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 જતા રહીએ પછી કોઈ આપણને પકડી શકે એવી જગ્યાએ જતા રહ્યા. એટલે પછી ગામવાળા તો બધા શોધ્યા પણ ભગવાન મળ્યા નહીં. અને ચાલતા ચાલતા ભગવાન ગંગાજી પાસે આવ્યા. ગંગા નદી આવીને રસ્તામાં તો ભગવાન તો બહુ ખુશ થઈ ગયા. ભગવાને છે ને ગંગાજીને પગે લાગ્યા અને સીતા માતાને અને લક્ષ્મણજીને ગંગાજી કઈ રીતે આવ્યા અને ગંગાજી કેમ એટલા બધા સરસ અને એટલા પવિત્ર છે એની વિશે વાર્તા કરી, જે મેં તમને કીધી વાર્તા. પછી ભગવાન તો છે ને ગંગા નદીના કિનારે ઉભા હતા. તો ત્યાં છે ને હવે આપણે તમે નદીના કિનારે ઉભા રહ્યો અને તમારે પેલે પાર જવું હોય તો શું જોઈએ? કઈ રીતે તમે પેલે પાર જાઓ? એક તો તમે નદી કઈ રીતે પાર કરો? કોઈને ખબર છે? હા, એટલે કે હોડી જોઈએ આપણે. સાચું ને? આપણી પાસે એક હોડી જોઈએ કે કોઈ શિપ જોઈએ. હોડી એટલે શું કહેવાય? બોટ. હા, તો હોડી જોઈએ આપણી પાસે અથવા તો નાવ. હોડી એટલે કે નાવ. તો આપણે એક નાવ જોઈએ. બરાબર. પછી આપણી પાસે છે ને નદીની ઉપર મોટો કોઈ પુલ બનાવ્યો હોય ને તો પુલ ઉપરથી આપણે ચાલતા જઈ શકીએ. પણ પહેલાના જમાનામાં તો કઈ અત્યારે જેવા કઈ પુલ હતા નહીં. તો ભગવાન તો ત્યાં જંગલમાં વચ્ચે ઉભા હતા અને સામે નદી હતી મોટી. હા, લાકડા ભેગા કરીને તમે લાકડા બાંધો ને જો અને લાકડાની પણ હોડી બની શકે. અને નાના બધા લાકડા ખાલી આમ એક સાથે બાંધી દીધા હોય ને તો એને તરાપો પણ કહેવાય. તો એ લઈને પણ માણસ નદી પાર કરી શકે. ઘણી વાર હા, અથવા તો તરીને પણ જઈ શકાય. પછી ઘણા લોકો શું કરે ખબર છે? મોટું છે ને ઘડો હોય ને અથવા તો એવું મોટું આપણે પમ્પકિન કહેવાય ને, પમ્પકિન ખાધું છે? તો આ એવું હોય ને એ પાણીમાં તરે ને તો એને લઈને તુંબડું લઈને તરી જાય માણસો, નદી પાર કરી લે. તો ભગવાન તો વિચારતા હતા કે હવે અવડા મોટા ગંગાજી છે એનું પાણી જાય છે તો હવે આપણે બીજે પાર કઈ રીતે જવું?
તો ભગવાનને એમ થયું કે આ નાવ હોય એટલે કે હોડી હોય એ કોઈક ચલાવવાળું મળી જાય ને તો મજા આવે. તો ત્યાં તો છે ને એ એક નાવિક બેઠો હતો. નાવ ચલાવે એને શું કહેવાય? નાવિક. અથવા તો કેવટ બેઠો હતો. તો કેવટ છે ને ત્યાં બેઠો હતો. તો ભગવાન એની પાસે ગયા. ભગવાને ત્યાં જઈ અને કેવટને કીધું કે કેવટ કે તું તારી હોડી જે છે, તારી જે નાવ છે, એમાં અમને આ ગંગાજી પાર કરાવી દઈશ? તો કેવટે તો ભગવાનની સામું જોયું ને તો એને તો બહુ આશ્ચર્ય થયું. કારણ કે ભગવાન એટલા સુંદર લાગતા હતા, સાથે સીતા માતા હતા અને લક્ષ્મણજી હતા. હાથમાં ધનુષ બાણ હતું અને ભગવાને તો છે ને હાથમાં બધા હથિયારો પણ હતા અને ભગવાન તો છે ને ઋષિ મુનિ જેવો વેશ લઈ અને ત્યાં ઉભા હતા. તો એને જોઈ અને કેવટને એમ થયું કે આ તો કોઈક રાજા મહારાજા જેવા મોઢું તો લાગે છે એવું, અને આમ પાછા ઋષિ જેવા તૈયાર થયા છે. તો કેવટે પૂછ્યું કે તમે કોણ છો? કે તો રામ ભગવાને કીધું કે મારું નામ કે હું દશરથ રાજાનો દીકરો રામ છું. કે અને અમારા પપ્પાએ અમને આજ્ઞા આપી છે ને એટલે અમે છે ને જંગલમાં આવ્યા છીએ અને અત્યારે અમારે છે ને આ ગંગાજી પાર કરવા છે. કે તું અમને લઈ જઈશ? કે તો કેવટ કે તમે રામ ભગવાન, તમે રામ છો કે જે દશરથ રાજાના દીકરા? તો તમે થોડા દિવસ પહેલા કે એક ઋષિના આશ્રમમાં ગયા હતા, ગૌતમ ઋષિના આશ્રમમાં. તો એની મેં વાત સાંભળી છે કે અહીંયા કે જંગલના બધા લોકો એવું કહે છે કે તમે છે ને એક પથ્થરને પગ અડાડ્યો ને તો એ પથ્થરમાંથી છે ને ઋષિના પત્ની એટલે અહલ્યાજી બહાર આવ્યા હતા. કે ઈ જ તમે છો? તો ભગવાને તો કીધું હા કે હા ઈ જ હું છું. કે તો તમને ખબર છે ને મેં તમને વાર્તા કરી હતી ભાઈ કે રામ ભગવાન ગૌતમ ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં ગૌતમ ઋષિના પત્ની છે ને એ કેટલા 100 વર્ષથી છે ને પથ્થર બની અને ત્યાં રહેતા અને પથ્થર હતા અને ભગવાનના ચરણનો સ્પર્શ થયો ને એટલે કે ભગવાનનો પગ અડ્યો ને, ખાલી ભગવાનના પગનો નખ અડ્યો ને તો એમાંથી અહલ્યાજી બહાર આવ્યા. એટલે ભગવાન એનો ઉદ્ધાર કર્યો. તો આખા જંગલમાં બધાને એ વાત ખબર પડી ગઈ હતી ભાઈ. અને તો કેવટને પણ એ વાત ખબર હતી. તો કેવટ કે હું તમને ન લઈ જાવ કે નદીની પાર? તો ભગવાન કે કેમ અમને નહીં લઈ જાવ? કે તમે કે જોઈ કે તમે જો પથ્થરને તમારો પગ અડાડો અને એમાંથી કોઈ માણસ બની જાય તો તમે મારી હોડીને પગ અડાડશો તો મારી હોડીનું શું થશે? કે એમાંથી કોઈ બની જશે તો, એમાંથી કોઈક માણસ બની જશે તો એને તો એવું લાગ્યું. તો ભગવાન કે એવું નહીં થાય કે તારે એમને બેસાડ ને. તો કે એવું ન કરવું. તો કેવટ શું કે ખબર છે? તો મને પરીક્ષા લેવા જોઈએ કે તમારા પગની. તો ભગવાન કે તું કઈ રીતે પરીક્ષા લઈશ? તો કેવટ કે ઉભા રહ્યો કે હું છે ને તમારા પગને ધોઈશ અને જો હું અડું ને અથવા તો મારું કોઈ વસ્તુ અડે ને તમારા પગને અને એમાંથી કઈ માણસ ન બની જાય ને તો હું તમને મારી હોડીમાં બેસાડીશ. એનું એક ગીત છે, બહુ સરસ ગીત છે, ભજન છે એવું કે એને એવું કીધું કે પગ મને ધોવા દ્યો રઘુરાય. ઈ તમને છે ને હું પછી શીખવાડીશ. એનું ગીત છે તો કેવટે કીધું કે મને ધોવા દ્યો ને પગ તમારા. તો ભગવાન કે ઠીક છે, ચાલ તું નહીં માન ને વાંધો નહીં, લે મારા પગ ધોઈ દે. તો એને ભગવાનના પગને ધોયા ને ગંગાજળથી તો એના પુણ્ય બહુ વધી ગયા. હવે કોઈ ભગવાનના પગને અડે ને તો પણ એનું કલ્યાણ થઈ જાય. ભગવાનના પગના આપણને દર્શન થાય ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય. તો એને તો ભગવાનના પગ ધોયા, પોતે ધોયા. તો ભાઈ એનું તો બહુ કલ્યાણ થઈ ગયું ને બહુ પુણ્ય મળ્યું. અને પછી છે ને ભગવાન કે હવે તને શાંતિ થઈ કે કોઈ માણસ બની ગયું? કે તારું આ તું લાવ્યો જે વસ્તુમાં લાવ્યો ઈ માણસ બન્યું? તો કે ના. કે તું મને અડ્યો તો કે તું કઈ બીજો માણસ બન્યો? તો કે ના. કે જો મારો પગ છે ને હોડીને અડાડું છું, હમણાં ઈ માણસ નહીં બને. તો સાચું એવું થયું, હોડી જ રહી. તો ભગવાન તો છે ને એમાં બેસી ગયા અને સીતાજીને એટલે કે માતા જાનકીને ચડાવ્યા અને લક્ષ્મણજીને ચડાવ્યા અને એ લોકો તો હોડીમાં બેઠા અને પછી છે ને જે નાવિક હતો ને એને હોડી પાર કરાવી દીધી.
અને નવાઈ લાગી કે આ તો ભગવાન છે કે ભગવાને તો છે ને બલિરાજાના યજ્ઞમાં ગયા ને વામન બનીને, નાનકડા બનીને. મેં તમને વાર્તા કરી હતી ને પેલા કે ભગવાન છે ને નાના હતા અને બલિરાજાને એવું કીધું કે મને 3 ડગલા પૃથ્વી આપો. તો બલિરાજા કે ઠીક છે કે તમને આપું છું 3 ડગલા. એવું કીધું ને ત્યાં તો ભગવાન છે ને મોટા બની ગયા. જાદુથી કેટલા મોટા બન્યા ખબર છે? આકાશથી પણ મોટા બન્યા. તમે સ્ટોરી અમને કીધી હતી ને? તો એક ડગલામાં આખી પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં આખું સ્વર્ગ માપી લીધું. ને ભગવાને પૂછ્યું બલિરાજાને કે હું 3જું ડગલું ક્યાં મૂકું? તો ભગવાન એવડા મોટા બની ગયા. હવે એ ભગવાન અત્યારે માણસના રૂપમાં જંગલમાં ફરે છે અને ભગવાનને ખાલી ગંગા નદી છે ને પાર કરવી છે, તો પણ એને કેવટની મદદ લીધી. તો બધાને નવાઈ લાગી. આકાશમાંથી બધા જોતા હતા ને દેવતાઓ, તો એમને નવાઈ લાગી કે ભગવાન કેવી મસ્તી કરે છે કે જો ખાલી નાનકડી નદી પાર કરવી જ ને તોય કેવટને એમ કે તું મને પાર કરાવ ને. પછી ત્યાં પહોંચી ગયા ને તો ભગવાનને એમ થયું કે આપણે કોઈની સેવા છે ને મફત લેવાય નહીં. ઘણા લોકો તો છે ને કોઈ જગ્યાએ જાય ને તેને પૈસા જ ન આપે. તો કેવટે છે ને ભગવાને પૂછ્યું કે હવે આને કઈ રીતે આપવું, કે આને શું આપવું જોઈએ? તો ભગવાન પાસે તો કઈ પૈસા હતા નહીં. કારણ કે જયારે ભગવાન છે ને વનવાસ મળ્યો ને, ભગવાન જંગલમાં ગયા ને ત્યારે એની પાસે કઈ પૈસા લેતા નતા ગયા. એ તો રાજાના દીકરા હતા. એની પાસે તો હજારો નહીં, કરોડો નહીં, પણ અબજો ની સોના મોહરો હતી. પછી કેટલું બધું હીરા, મોતી, માણેક એવો બધાનો ખજાનો હતો. પણ ભગવાન કાંઈ લઈને નહોતા નીકળ્યા, કારણ કે એમને તો છે ને વનવાસ થયો હતો. પણ સીતાજી છે ને એને હાથમાં વીંટી હતી અને ઘરેણા પહેર્યા હતા એમને. તો ભગવાને તો છે ને એવું જોઈને વિચારતા હતા ને તો સીતાજીને ખબર પડી ગઈ કે ભગવાનને એવું લાગે છે કે આને કંઈક આપવું જોઈએ. તો સીતાજીએ છે ને પોતાની એક વીંટી કાઢી અને ભગવાનને આપી કે તમે આને આપી દો. અને આપણે અહીંયા આટલે બધે નદી પાર કરાવીને તો આપણે એને કંઈક આપવું જોઈએ. તો સીતાજીએ છે ને પોતાની વીંટી આપીને, પણ કેવટ કે ભગવાન કે હું તમારી પાસેથી કાંઈ લઉં નહીં. કે તમે તો છે ને તમે મારી ઓડીમાં બેઠા ને એનો જ મને આનંદ થયો. અને કે તમે તો મને ખબર છે કે તમે ભગવાન છો. અને કે હું જયારે તમારી પાસે આવું ને તો તમે મને છે ને પાર ઉતારી દેજો. તો અત્યારે મેં તમને પાર ઉતાર્યા છે. તો ભગવાને તો છે ને એને એમ કીધું તને બહુ બધા આશીર્વાદ છે એમ કરી અને ભગવાન તો ગંગા નદીને પાર કરી અને આગળ. એને ખબર કેવી રીતે પડી કે ભગવાન છે? કારણ કે છે ને એની પહેલા એને સાંભળ્યું હતું કે ગૌતમ ઋષિના પત્ની જે છે ને એને પગ અડાડ્યો ને એને ઈ પથ્થર બની ગયા હતા. તો એને ખાલી પગ અડાડ્યો ને તો એમાંથી માણસ બની ગયા અને એમાંથી બહાર આવ્યા. પણ બધાને ખબર હતી કે ખાલી ભગવાનના પગ અડે ને તો જ પથ્થરમાંથી કોઈક માણસ બને. એટલે બધાને ખબર પડી ગઈ કે આ તો ભગવાન જ લાગે છે. એટલે કેવટ નહીં તે લાગ્યું કે આ તો ભગવાન છે. એટલે પછી તો રામ ભગવાન તો આગળ ચાલ્યા. હવે રામ ભગવાનના છે ને એક મિત્ર હતા અને એ છે ને ભીલ હતા. ભીલ એટલે શું? નિષાદ હતા. એટલે શિકારી હોય કે નહીં એની આખી છે ને ટોળી રહેતી હતી ત્યાં. અને એ ટોળી છે ને મોટા બધા શિકારીઓ જંગલમાં રહેતા હતા. તમને જંગલમાં શિકારી રે ખબર છે ને? તો ત્યાં ઈ છે ને એના રાજા હતા, નિષાદ રાજ. ઈ શું કરે ખબર છે? જંગલમાંથી જો જંગલમાં રહેતા માણસો છે ને એ કઈ રીતે જીવે ઈ કોને ખબર છે? ખબર છે? જંગલમાં રહેતા માણસો શું કરે ખબર છે? કે જંગલનું લાકડું વેચે, પછી જંગલમાં ઘેટા હોય, પછી બીજા બધા ગાય હોય, એવા બધા પશુઓ હોય ને તો એનું ઊન વેચે. તમને લોકોને તમે સ્વેટર પહેરો છો ને જે તો ઘણી વાર વૂલનું સ્વેટર હોય, એટલે કે ઊનનું સ્વેટર હોય. તો ઈ છે ને ઘેટા હોય ને ઘેટા એની ઉપર એને છે ને એના વાળ કાપે ને એમાંથી છે ને સ્વેટર બનાવે. ઈ તમને ખબર છે? ઊનનું બને, વૂલ કહેવાય ને જે, એનું બને ભાઈ. તો જંગલમાં આવી રીતે રહેતા હોય ને એ લોકો ઈ કરે. પછી એ લોકો શું કરે ખબર છે? ઝાડ ઉપરથી મધ લઈ આવે અને ગામમાં જઈને મધ વેચે.
તમે લોકોએ મધ ખાધું છે? ગળ્યું ગળ્યું હા મધ શું છે? હની મધ એટલે મીઠું મીઠું મધ હોય, મધમાખી હોય, ખાધું તું મધ. ઈ બધા ફૂલ ઉપર જઈ અને કરે. ઈ તમને યાદ આવ્યું શું કહેવાય ઈ? હની હા, હની એટલે કે મધ. તો એવું મધ લઈને વેચે, પછી લાકડા વેચે, પછી ગાયનું દૂધ બનાવીને વેચે, પછી દૂધની બધી બનાવટો વેચે. હો, તો દૂધમાંથી શું શું બને એવું કોને ખબર છે ભાઈ? મને દૂધમાંથી શું શું બને? ચાલો નામ હું આપો તો. બોલું મલાઈ, આર્ય યોગર્ટ બને, દહીં બને, દહીં, છાસ બને, પનીર બને, દહીં, છાશ બને, દહીં ચીઝ બને, બને, મીઠાઈ બને, ચીઝ બને, ચીઝ બને. ઓહો, તો દૂધમાંથી તો બહુ સરસ. ઘી પણ બની શકે ભાઈ, સાચું. તો બટર, હા એટલે કે માખણ. વાહ, તો તમને લોકોને તો બહુ બધી વસ્તુના નામ આવડે છે. તો દૂધમાંથી એટલી બધી વસ્તુ બને. તો જંગલમાં રહેતા માણસો છે ને, એની પાસે દૂધ હોય, મધ હોય, ઊન હોય, લાકડા હોય, તો એમાંથી બધી વસ્તુઓ બનાવીને બહાર વેચતા હોય. તો રામ ભગવાન છે ને, એના એક મિત્ર હતા, એનું નામ હતું, ઈ છે ને, ઈ બધા ભીલ હોય ને ત્યાંના જંગલના માણસો, એના રાજા હતા. એનું નામ હતું નિષાદ રાજ. અને એના નગરમાં આવ્યા ને, એના જે ઈ લોકો જંગલમાં રહેતા હતા ને, ત્યાં નજીકમાં ભગવાન આવ્યા ને, તો એના બધા માણસોએ છે ને એના રાજાને કીધું કે છે ને 3 જણા આવે છે, એટલે કે 2 ભાઈઓ આવે છે અને એમની સાથે છે ને એમના પત્ની છે એક, અને એ ચાલતા ચાલતા આવે છે. તો નિષાદ રાજે સાંભળ્યું ને, તો એને નવાઈ લાગી. તો એને છે ને ઝાડ ઉપર સંતાઈને જોયું કે કોણ આવે છે. ઝાડ ઉપરથી સંતાઈને એને જોયું કે આ કોઈ બહારનું વ્યક્તિ આવે છે, કે કોઈ બીજા શિકારી છે, કે કોઈ મોટા યોદ્ધા છે, કે કોઈ ઋષિ મુનિ છે, કોણ આવે છે એવું જોવા માટે ઝાડ ઉપર ચડીને જોયું. ત્યાં તો એને ભગવાન દેખાણા. તો રામ ભગવાનને જોઈ અને નિષાદ રાજ તો બહુ ખુશ થઈ ગયો. એને યાદ આવ્યું, ઓહો, આ તો મારા મિત્ર છે, આ તો રામ ભગવાન છે ભાઈ. એને જોઈને એને તો છે ને ઝાડ ઉપરથી છે ને વડવાઈ હોય કે નહીં, એની લાંબી ડાળી વડવાઈ પકડી અને હિંચકો ખાઈને સીધો નીચે આવ્યો. તમે વડનું ઝાડ જોયું છે કોઈ? વડનું ઝાડ એટલે બેનિયન ટ્રી. હા, તો વડનું ઝાડ હોય ને, એના છે ને વડવાઈઓ હોય. એને પકડીને તમે હિંચકા ખાઈ શકો. તમે ભારત જાઓ ને તો તમને વડલો જોવા મળશે. એમાં છે ને તમે હિંચકા ખાઈ શકો. અને એ છે ને એટલું મોટું ઝાડ બને ને, કે એની નીચે તો છે ને કેટલા લોકો રહી પણ શકે, એવડું મોટું ઝાડ હોય, ખૂબ મોટું ઝાડ બને. તો એ વડનું ઝાડ હતું ને, એની ઉપર નિષાદ રાજ ચડ્યો હતો. ત્યાંથી એને હિંચકો ખાઈને નીચે આવ્યો અને એ તો ભગવાનને જોઈ અને સીધો છે ને પગે લાગ્યો કે ઓહો ભગવાન, તમે અમારા રાજ્યમાં આવ્યા, તમે અહીંયા આવ્યા, મને બહુ ખુશી થઈ. તમે સારું કર્યું આવ્યા. તો ભગવાને તો છે ને એને ભેટી પડ્યા. ભગવાન કે હું તને મળીને બહુ ખુશ થયો છું કે. અને નિષાદ રાજે તો છે ને બધા એના માણસો હતા ને જંગલના બધા, એને કીધું કે તમે ભગવાન માટે સરસ સરસ ફળ લઈ આવો. કોકને કીધું તમે કેળા લઈ આવો, કોઈકને કીધું તમે ચીકુ લઈ આવો, કોઈકને કીધું તમે જમરૂખ લઈ આવો. કેટલા લોકો તો તરબૂચ લઈ આવ્યા અને કેટલા તો સરસ સરસ મજાની કેરી લઈ આવ્યા. કેરી તો ભગવાને ખાધીને બધા ખુશ થઈ ગયા કે વાહ, આવી તો સરસ કેરી કે અમે ખાધી નથી. અને ભગવાન તો છે ને ભગવાને પાણી પીધું. પછી છે ને નિષાદ રાજને છે ને બહુ નવાઈ લાગી કે ઓ અવડા મોટા રાજાના દીકરા ઈ કે જંગલમાં ફરે છે. અને નિષાદ રાજને બહુ દુઃખ થયું. ઈ કે અરે મારા મિત્ર કેટલા મોટા ઘરના માણસ છે અને એને તો જંગલમાં ફરવું પડે છે. પછી છે ને લક્ષ્મણજીએ કીધું કે એમાં કાંઈ બહુ તમારે દુઃખ ન મનાય કે આપણા પપ્પા આપણને, મમ્મી પપ્પા જે આપણને આજ્ઞા આપે એ પ્રમાણે કરવું જ જોઈએ ને. અને આમાં તો બધાનું સારું થવાનું છે. કે ઠીક છે. એમ કરી અને એ લોકો તો રાત્રે ત્યાં રોકાણા. પછી શું થયું ખબર છે તમને? હવે ભગવાન તો જંગલમાં વયા ગયા હતા ને ભાઈ. ભગવાન તો જંગલમાં જતા રહ્યા હતા. પછી શું થયું ખબર છે? સુમંત્રજી હતા ને, જે દશરથ રાજાએ ભગવાનને આવજો કહેવા જેને મોકલ્યા હતા ને, એ પાછા ગયા ને તો દશરથ રાજા કે
ઈ કે સુમંત્ર ઈ કે તું છે ને રામ ભગવાનને લઈને કેમ ન આવ્યો પાછો? ઈ કે મેં તો તને કીધું તું ને રામ ભગવાનને લાવવાનું. તો એને કીધું ઈ કે ભગવાન તો ન માન્યા ભાઈ. ભગવાને તો કીધું તું કે મારે જંગલમાં જવાની મને આજ્ઞા મળી છે એટલે હું જંગલમાં જઈશ હવે. અને પછી શું થયું? તો દશરથ રાજાને બહુ જ દુઃખ થયું. દશરથ રાજાને એમ થઈ ગયું કે હવે મારો રામ નહીં આવે અને લક્ષ્મણ પણ નહીં આવે અને સીતાજી પણ નહીં આવે. તો એટલે દશરથ રાજા એટલા દુઃખી થઈ ગયા ને, અને દશરથ રાજાને છે ને યાદ આવ્યું શ્રવણની વાર્તા. દશરથ રાજા કે મને છે ને એવો શ્રાપ મળેલો છે કે મારો દીકરો નહીં હોય ને ત્યારે મારો છે ને દેહ પડવાનો છે, એટલે કે હું છે ને ગુજરી જવાનો છું. એવું એને છે ને સુમંતને કીધું. ઈ કઈ વાત છે વળી? તો દશરથ રાજાએ છે ને સુમંત્રને કીધું કે એક વાર છે ને ભાઈ, ઈ કે હું છે ને જુવાન હતો ને, એક બહુ સરસ વાર્તા કીધી હો. આ વાર્તા તમને ખબર હશે હો. દશરથ રાજા છે ને કે જયારે જુવાન હતા ને ભાઈ, ત્યારે એક વાર એ જંગલમાં શિકાર કરવા ગયા. શિકાર કરવા ગયા ને જંગલમાં, તો સાંજ પડી ગઈ અને સાંજે ઈ તો છે ને સરોવરની પાળે બેઠા હતા. તળાવ હતું ને ત્યાં એને એવું નક્કી કર્યું કે જ્યાં તળાવ હોય ને, જ્યાં પાણી પીવાનું હોય ને, ત્યાં બીજા પ્રાણીઓ પાણી પીવા આવે. જો બીજા પ્રાણીઓ પાણી પીવા આવે તો જંગલમાં કે એને હું બાણ મારી શકું, એવું એમને વિચાર્યું હતું દશરથ રાજાએ. તો એ ત્યાં બેઠા હતા. તો ત્યાં છે ને એક છોકરો હતો, એનું નામ શ્રવણ કુમાર હતું. શું નામ હતું? બધા બોલો. શ્રવણ કુમાર. શ્રવણ કુમાર. શ્રવણ કુમાર. તો એ જે શ્રવણ કુમાર હતા ને ભાઈ, એના મમ્મી પપ્પા હતા ને, એને આંખ છે ને આંખમાં દેખાતું નહોતું. જેને આંખમાં ન દેખાય ને એને શું કહેવાય ખબર છે? અંધ કહેવાય. શું કહેવાય? અંધ. હવે તમે આંખ બંધ કરો તો તમને કેવું દેખાય? કાળું કાળું દેખાય ને ભાઈ? કાંઈ ન દેખાય. અને એમાં આપણે ચાલવું પડે ને એવું કરવું પડે તો બહુ અઘરું પડે ને. તો શ્રવણ કુમારના પણ એ લોકો પાસે એક સ્ટેક હોય. હા, એની પાસે એક લાકડી હોય. તો શ્રવણ કુમાર હતો ને ભાઈ, એના મમ્મી પપ્પા હતા ને બિચારા, એ છે ને અંધ હતા. એને આંખમાં કઈ દેખાતું નહોતું. અને એ લોકો ગરીબ પણ હતા. અને એ બંનેને છે ને શ્રવણ દીકરો હતો. અને શ્રવણ દીકરો છે ને બહુ એના મમ્મી પપ્પાનું ધ્યાન રાખે. એના મમ્મી પપ્પા જે કામ કે ને એ કરે. એના મમ્મી પપ્પાને મૂકીને કોઈ દિવસ એકલો જાય જ નહીં. એના મમ્મી પપ્પા માટે રસોઈ બનાવી દે, ઘરના બધા જ કામ કરે અને એના મમ્મી પપ્પાને બહુ સાચવે. શ્રવણ એવો ડાયો દીકરો હતો. કેટલા યર્સ ના થાય? એને છે ને 10 વર્ષ થયા હતા શ્રવણ કુમાર. તો એક વાર શું થયું ખબર છે? શ્રવણ કુમારને છે ને એના મમ્મી પપ્પાએ કીધું કે અમારે છે ને અમે કેટલા દિવસથી છે ને ક્યાંય બહાર જ નથી ગયા, કે ઘરમાં ને ઘરમાં રહીએ છીએ. તો એ કે અમને છે ને જાત્રા કરવા જવાનું મન થયું છે. જાત્રા કરવા જવી એટલે શું? કે અમારે બીજા ગામ જઈ અને ભગવાનના સારા સારા મંદિરો હોય ત્યાં દર્શન કરવા જવું છે. તો શ્રવણ કુમાર કે મમ્મી પપ્પાને કે હું તમને લઈ જઈશ તમને બંનેને. તો એના મમ્મી પપ્પા કે અમે તો સરખું ચાલી પણ શકતા નથી, અમને આંખે દેખાતું પણ નથી, તો હવે તું અમને કઈ રીતે લઈ જઈ શકે બહાર? તો શ્રવણ કુમારે શું કર્યું ખબર છે? એક કાવડ બનાવ્યું. એક લાકડી લીધી અને બંને બાજુ છે ને એક ટોપલી મૂકી દીધી. અને ટોપલીમાં છે ને ભાઈ એને એના એક બાજુ મમ્મીને બેસાડ્યા ને એક બાજુ પપ્પાને બેસાડ્યા. અને શ્રવણ કુમારે છે ને એ ટોપલી લઈ લીધી અને ઈ ચાલવા માંડ્યો. અને ચાલતા ચાલતા છે ને ઈ પહોંચ્યો ક્યાં? તો કે જંગલમાં, જ્યાં દશરથ રાજા બેઠા હતા ને શિકારની શોધમાં, ત્યાં પહોંચી ગયો. તો દશરથ રાજા તો ત્યાં બેઠા હતા. અને શ્રવણ કુમારના મમ્મી પપ્પા હતા ને એને તરસ લાગી. તો ઈ કે શ્રવણ બેટા, ઈ કે તું પાણી લાવી દઈશ કઈક, અમને બહુ તરસ લાગી છે.
તો શ્રવણ કે મમ્મી પપ્પાને કે એક કામ કરો કે તમે છે ને અહીંયા બેસો થોડીક વાર, હું છે ને હમણાં છે ને આજુબાજુ કઈક તળાવ કે એવું હોય ને ત્યાંથી હું પાણી લઈ આવું. તો એના મમ્મી પપ્પા કે ઠીક છે ભાઈ, કે તું પાણી લેતા આવ. તો શ્રવણ કુમાર તો છે ને હાથમાં લોટો લઈ અને પાણી ભરવા ગયો, અને દશરથ રાજા છે ને હાથમાં ધનુષ બાણ લઈને બેઠા હતા ભાઈ ત્યાં. એને એમ હતું કે કોઈ પ્રાણી આવશે ને તો એને બાણ મારીશ. તો અચાનક શું થયું ખબર છે? શ્રવણ કુમાર બિચારો અંધારામાં છે ને પાણી લેવા ગયો, અને એને છે ને પાણીનો લોટો પાણીમાં મૂક્યો ને તો ડૂબ 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 અવાજ આવે કે નહીં, એવો અવાજ આવ્યો. દશરથ રાજાને એમ થયું કે કોઈ પ્રાણી પાણી પીવે છે. એટલે દશરથ રાજાએ છે ને એક બાણ છોડ્યું, એને કહેવાય શબ્દ બાણ. શબ્દ બાણ કેવું હોય, ઘણા લોકો દશરથ રાજાને એવું આવડતું હતું કે જ્યાંથી અવાજ આવે ને ત્યાં બાણ મારે, અને બાણ મારે ને તેને વાગે છે એવું એને બાણ. તો દશરથ રાજા એક બાણ માર્યું ને ભાઈ, તો શ્રવણ કુમાર ને સીધું વાગી ગયું છાતી ઉપર. અને શ્રવણ કુમાર ને છે ને એટલું વાગ્યું ને બાણ જોરથી, તો એને તો લોહી નીકળવા માંડ્યું ભાઈ, અને તો રડવા માંડ્યો. તો દશરથ રાજાએ સાંભળ્યું કે ઓહો, આ તો કોઈક માણસને વાગી ગયું બાણ. તો દશરથ રાજા પણ દોડી અને શ્રવણ કુમાર પાસે પહોંચ્યા. શ્રવણ કુમારને શું કીધું ખબર છે? અરે કે મારથી ભૂલથી વાગી ગયું કે બાણ, મારે તો કોઈક પ્રાણીને મારવું હતું કે તને વાગી ગયું. તો શ્રવણ કુમાર કે તમે ભૂલ બહુ ખરાબ કરી, કે તમે ભૂલ કે હું તમારા મમ્મી પપ્પા માટે છે ને પાણી લેવા આવ્યો હતો કે તળાવ પાસે, અને મારા મમ્મી પપ્પા છે ને ભાઈ ઈ તો છે ને દૂરા જંગલમાં છે ને ત્યાં બિચારા બેઠા છે ને, તરસ બહુ લાગી છે, કે તમે એક કામ કરો કે એને પાણી દઈ આવો, અને કદાચ હવે તો હું નહીં રહું આ પૃથ્વી ઉપર, કે કદાચ કારણ કે બાણ તમારું છે ને મને બહુ ઊંડું વાગ્યું છે, કે કદાચ હું જીવી જ નહીં શકું કે પણ તમે છે ને મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. એવું બોલ્યો ને શ્રવણ કુમાર, ત્યાં તો છે ને ઈ ગુજરી ગયો. શ્રવણ કુમાર ગુજરી ગયો. દશરથ રાજાને તો એટલું દુઃખ થયું ને, તો દશરથ રાજાએ શું કર્યું ખબર છે? એ પાણીનો લોટો લઈ અને પોતે એના મમ્મી પપ્પાને શોધતા શોધતા જંગલમાં ગયા. એના મમ્મી પપ્પા તો બિચારા ઘરડા હતા, આંખે દેખાતું નહોતું. ત્યાં દશરથ રાજા પહોંચ્યા ને, તો દશરથ રાજાએ કીધું કે હું તમારી માટે પાણી લાવ્યો છું. તો એના મમ્મી પપ્પા કે તમે કોણ છો? કે મારો દીકરો ક્યાં ગયો? તો કે હમણાં આવે, તમે પાણી પી લો ને પેલા, એમ કરીને દશરથ રાજાએ પાણી પીવડાવ્યું એમને. પાણી પીધું ને પછી એને કીધું મારો દીકરો ક્યાં છે ભાઈ? તો દશરથ રાજાએ તો બધી વાત કરી કે મારથી ભૂલથી બાણ વાગી ગયું કે, અને હવે તમારો દીકરો ક્યારેય નહીં આવે પાછો. તો શ્રવણ કુમારના મમ્મી પપ્પા હતા ને ભાઈ, એમને બહુ જ દુઃખ થયું. એને એવું કીધું કે આ તો તમે બહુ ખરાબ કર્યું કહેવાય, કે અજાણતા તે તમારે આવી રીતે કોઈ દિવસ હથિયાર મરાય નહીં. કે તમારી પાસે હથિયાર હોય, બંદૂક હોય, તલવાર હોય, ધનુષ બાણ હોય, તો એને તો બહુ સંભાળીને રાખવા પડે. કે તમને હથિયાર સંભાળતા નથી આવડતા ને તમે મોટા રાજા બની ગયા છો, કે અમે તને શ્રાપ આપીએ છીએ કે તમારું મૃત્યુ પણ તમારો દીકરો નહીં હોય ને એને દીકરાને યાદ કરીને થશે, એવો શ્રાપ આપ્યો શ્રવણ કુમારના મમ્મી પપ્પાએ. તો દશરથ રાજાને છે ને એ શ્રાપ અત્યારે યાદ આવ્યો. એને એમ થયું કે મારો દીકરો રામ નથી અહીંયા, લક્ષ્મણ નથી, અને હવે એ લોકો વર્ષો સુધી વનમાં રહેશે, એવું મગજમાં આવ્યું ને દશરથ રાજાને. તો દશરથ રાજા બહુ દુઃખી થયા, અને રામ રામ કરતા ગુજરી ગયા દશરથ રાજા. પણ હું આગળની વાર્તા તમને પછી કહીશ. તમને મજા આવી આ વાર્તામાં? શ્રવણ કુમારે છે ને માતા પિતાની બહુ સેવા કરી. અરે વાહ, ખૂબ સરસ. હવે તમને ખબર છે આજે છે ને, આજે બીજી તારીખ થી, આવતીકાલે છે ને શું થવાનું છે ખબર છે? આવતીકાલે સવારે, એટલે કે આજે રાત્રે તમે સુઈ જશો ને, કાલે સવારે 5 વાગ્યા આસપાસ આકાશમાં એવું થવાનું છે કે પૃથ્વીથી આપણને બધા ગ્રહો દેખાવાના, 6 ગ્રહો દેખાવાના છે, એક સાથે બધા લાઈનમાં આવશે. ઈ શું થશે? ઈ શું થવાનું ખબર છે? આકાશમાં કોઈ ગોળો હોય, પૃથ્વીનો ગોળો છે કે નહીં, એની આસપાસ બધા ગ્રહો ફરે છે. તો બુધ, શુક્ર,
પછી પૃથ્વી છે, પછી મંગળ, ગુરુ, શનિ, આ બધા ગ્રહો છે, યુરેનસ, નેપચ્યુન, એ બધા છે ને પૃથ્વીની આસપાસ આમ ફરે છે. અને ઘણી વાર શું થાય ખબર છે, બધા છે ને આમ ગોળ 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 ફરતા અલગ અલગ સમય ફરે ને તો બધા એક લાઈનમાં આવવાના છે, એક હારમાં આવવાના છે. તો કાલે તમે જો સવારે વહેલા ઉઠો ને તો તમને આકાશમાં છે ને 6 ગ્રહો દેખાઈ શકે, એવું થવાનું છે આકાશમાં. એને પ્લેનેટ કાલે સ્કૂલ છે, બટ હું તો નેધરલેન્ડ્સ માં છું. હા, તો નેધરલેન્ડ્સ માં દેખાશે અને સ્કૂલે જતા પહેલા તમને દેખાશે. જર્મનીમાં પણ દેખાશે, ભારતમાં પણ દેખાશે, નેધરલેન્ડ્સમાં પણ દેખાશે, બધા દેખાશે. દેખાવાનું બધે દેખાવાનું. હું પણ નેધરલેન્ડ્સ માં છું. અરે વાહ, તો ત્યાં તમને દેખાશે, બધાને દેખાવાના છે, બધા તમે જે દેશમાં રહેતા હશો ને ત્યાંથી દેખાશે. તો હું તમને છે ને એનો ફોટો આજે મોકલીશ, તમને આકાશમાં એવું બધું દેખાવાનું છે, હું તમને મોકલીશ. તો તમે મમ્મી પપ્પાને કહેજો, ઈ તમને ફોટો બતાવે. હવે શું કહો છો? ફ્રાઈડે નેક્સ્ટ આ ફ્રાઈડે ઉપર પપ્પાનો બર્થડે હતો. અરે વાહ, શુક્રવારે તમારા પપ્પાનો જન્મદિવસ હતો. ખૂબ સારું કહેવાય ભાઈ. ઇન્ડિયામાં દેખાશે કે બહુ સારું કહેવાય. જર્મનીમાં દેખાશે કે ઇન્ડિયામાં? બંને જગ્યાએ દેખાશે. સરસ, સાચું. હવે ચાલો, હવે છે ને થોડીક વાતો આપણે નહીં કરીએ. હવે છે ને વિવાનભાઈએ મને એવું કીધું હતું કે એ વાર્તા કહેવાના છે, અને વિવાનભાઈએ બહુ સુંદર વાર્તા તૈયાર કરી છે. તો એ આપણને વાર્તા કહેશે. આપણે બધા છે ને પોતાનું છે ને માઇક મ્યુટ રાખજો, વિવાનભાઈને સાંભળજો શાંતિથી. માઇક હા, વિવાનભાઈ બોલો. એકવાર એક તળાવ હતું, ત્યાં એક કાચબો રહેતો હતો અરે અને વાહ. ત્યાં બીજા બધા પ્રાણીઓ પણ રહેતા હતા, જેમ કે મછલી, મગર, બીજું કયું બીજા પ્રાણી રહેતા. બધા પ્રાણીઓ. ચકલી, કબૂતર, એ બધા જ ત્યાં રહેતા હતા. અને આ કાચબો એ બધા જોડે વાતો કરવા માંડી હતી. અને ત્યાંથી છે ને બહુ દૂર એક માનસરોવર આવ્યું હતું, ત્યાં 2 હંસો રહેતા હતા. અરે વાહ. એ હંસો પૂછતા હતા કે આપણે બીજા પ્રદેશોમાં જઈએ, તો પછી લોકો ઉડતા ઉડતા બીજા પ્રદેશોમાં ગયા. ઉડતા ઉડતા એ લોકો થાકી ગયા હતા અને તરસ પણ ભૂખ લાગી હતી, એટલે એ લોકોએ તળાવ શોધવા માંડ્યું. ત્યારે એ લોકોને એક તળાવ મળ્યું. એ લોકો નીચે લેન્ડ થયા અને પાણી પીવા લાગ્યું. કાચબો જોતો થતો અને એમની પાસે ગયો અને એમની જોડે બહુ બધી વાતો કરવા માંડી અને કહે છે, અરે વાહ હંસો, તમે કેટલા સુંદર છો, મેં તમને અહીંયા જોયા જ નહીં, તમે ક્યાંથી આવ્યા છો? પછી હંસો કે અમે માનસરોવરથી આવ્યા છે, એ અહીંયાથી ઘણી દૂર આવ્યું, ડુંગરો અને ડુંગરોની વચ્ચે આવ્યું, એટલે અમે છે ને અને અમે ઉડતા ઉડતા થાકી ગયા હતા અને તરસ પણ ભૂખ લાગી હતી, એટલે અમે આ તળાવ જોયા હતા. તો પછી કાચબો એમની જોડે બહુ જ બધી વાતો કરવા માંડી અને પૂછે છે કે તમે અહીંયા જ રોકાઈ જાઓ, તો પછી મને બહુ જ ગમશે. હંસોને બી અહીંયા ગમવા લાગ્યું, એટલે એ લોકો છે ને કે છે કે સારું અમે અહીંયા રોકાઈ રહ્યા. તો પછી એ લોકો ત્યાં ખૂબ ત્યાં મજા લાગી ત્યાં રહેવાનું. અને હંસો બીજા પ્રદેશોમાં બી ગયા હતા ઉડતા ઉડતા, પણ કાચબો તો એમ ત્યાંથી ના જઈ શકે અને એની ચાલતી પણ બહુ ફાસ્ટ બી ના ચાલી શકે, પણ હંસો તો ઉડીને પાછા આવી ગયા હતા અને કાચબોને આ બધી પ્રદેશો કીધું હતું. આ સાંભળતા કાચબોને એવું આવ્યું કે કાચબો બી ઉડી શકે, તો એમને બી નદી, તળાવ, ડુંગરો, જામડા
જંગલો એ બધું બી દેખાય. પણ એકવાર એવો ઉનાળો આવ્યો જેમ કે નદી, તળાવ, જામડાઓ એ બધું સૂકવા લાગ્યું. કાચબોના હંસો જેમાં રહેતા હતા ને એ પણ સૂકવવા લાગ્યું હતું. એટલે એ લોકો છે ને આ તળાવ છોડવા માટે વિચાર કર્યો ને અને બીજા તળાવમાં જવા માંડ્યું કે જ્યાં ખાવા પીવા સારું હોય. અને હંસોને કાચબો બી વિચાર્યું પણ હંસોને તો માન સરોવર યાદ આવ્યું. એ તો બહુ મોટું છે પાણી, ત્યાં લાંબા સમય સુધી વરસાદ નથી આવતો અને ત્યાં વોટરફોલ છે અને ત્યાં પાણી ભરેલું જ રહે છે. ત્યાં લાંબા સમય સુધી વરસાદ નથી આવતો તો બી ત્યાં પાણી વધારે રહે છે. એટલે હંસો વિચાર કર્યું કે ત્યાં જવાનું. પણ હંસો તો ઉડીને જઈ શકે, કાચબો ત્યાં સુધી એમ જઈ શકે ના હોતું. પણ હંસોને તો કાચબોને મૂકીને જવાનું નતું ગમતું. એટલે હંસો કે કાચબા ભાઈ હવે જીવું છે એટલે અહીંથી જવું જ પડશે, પણ તમને અહીંયા એકલા મૂકીને જવાનું નથી ગમતું. કાચબો કે હું બી તમને એકલા મૂકીને ના જવા દઉં, મારે બી માણસો જોવું છે, મારે બી ત્યાં રહેવા આવું છે. પછી બીજો હંસ કે તમને કેવી રીતે લઈ જઈએ, હું તો ઉડી શકું, તું તો ના ઉડી શકું અને માણસો તો બહુ દૂર છે. એટલે કાચબો કે એ હું ના વિચારું, એ તમારે વિચારવાનું, પણ તમારે મને લઈ જવું જ પડશે. આમ તો કાચબો જીત કરવા માંડ્યો. હંસો તો ઉજળમાં આવી ગયા. એટલે હવે શું કહીશું, એટલે એક હંસને ઉપાડી આવી ગઈ. એ છે ને એને સીધી લાંબી લાકડી લે અને કહે છે કાચબા ભાઈ અમે બંને આ લાકડીનો છેડા, તું એ લાકડીનો વચ્ચે, અમે તો પછી અમે ધીમે ધીમે માણસોમાં લઈ જઈશું. અને બીજો હંસ કે પણ કાચબા ભાઈ બોલજો નહીં, તમે બોલશો તો પછી તમે પડી જશો ને તમારા ત્યાં જ ને ત્યાં જ રામ દવી જશે. એટલે કાચબો કે હું નહીં બોલું, ત્યાં હું તમને કાપરી આપું છું. હંસો ફરીથી બોલ્યા પાક્કું નહીં બોલું ને? પછી કાચબો બોલ્યો હા હા પાક્કું નહીં બોલું. પછી હંસોએ કીધું સારું પકડો બધા લાકડી. એટલે બધાએ લાકડી, બધી હંસોએ લાકડી પકડી લીધી. એના ચાંચથી કાચબો મોના છેડામાં આ લાકડી પકડી લીધી. પછી ધીમે ધીમે ઉડવા માંડ્યા. પછી ઉડતા ઉડતા એને કાચબા ભાઈ નદી, તળાવ, ડુંગરો, જામડાઓ એ બધું જ જોવાની મજા આવી ગઈ. પછી ખબર, પછી કાચબો ને તો મન આવ્યું કે હવે બોલશે પણ એ તો ચૂપ રહેતો હતો, કારણ કે હંસો એમને કાપરી આપી હતી. અને ત્યાં એક ગામ આવ્યું હતું. ત્યાં છે ને એક છોકરોને હંસો ને કાચબોનો મન આવ્યો અને બધાને કહે છે જો જો આ કાચબો ઉડે છે, કાચબો ઉડે છે. અને બધા ચીસો પાડવા લાગી. આ મોટા વાળા બી બહાર આવ્યા અને એક માણસે એવું બોલ્યું કે આ કેટલો પાગલ કાચબો છે, એને શેની અચ્છા આવે ઉડવામાં. હા, અને આ હંસ બી કેટલા પાગલ છે, આ પાગલ કાચબોનો વજન ઉઠાવીને લઈ જાય છે. એવું તો બધા હસવા માંડ્યા. આ સાંભળતા સાંભળતા કાચબોને ગુસ્સો આવ્યો અને બોલવા માંડ્યો અને પડી ગયો હતો ને તો એના ત્યાં રામ દવી ગયા હતા. હંસો નીચે આવીને ખૂબ દુઃખી થવા માંડ્યા હતા અને કતા રહ્યા. અરે વાહ, ખૂબ સરસ વિવાનભાઈ, બહુ સરસ વાર્તા કરી હો તમે, ખૂબ સરસ. મને પણ એક વાર્તા કેવી છે, મને એક વાર્તા કેવી છે. તમે છે ને હવે વાર્તા કેવી હોય ને તો મને લખજો. તો છે ને તમારું નામ ટીની બેન છે ને? હા, એક વાર્તા કેવી તો છે ને જો હિતાર્થભાઈ ને અને ટીની બેન મારે કઈ વાર્તા કેવી છે. હવે જેને છે ને વાર્તા કેવી હોય ને પહેલા हम लोग को लख्या પછી સ્ટોરીઝ કહી શકીએ હમારા કહેવાની છે ભાઈ. આપણે શું કરશું ખબર છે? આવતા રવિવારે છે ને જો એકવાર આપણે છે ને આપણી પાસે સમય થોડો ઓછો હોય એટલે તમે જેને વાર્તા કેવી હોય ને ટીની બેન, પછી હિતાર્થભાઈ,
પછી મને રોજના બી જેને જેને કહેવું કઈ છે. કરવું હોય ને એ તમે છે ને અગાઉથી કહેજો તમારા મમ્મી પપ્પાને, તો આવતા અઠવાડિયે છે ને તમે કહેજો. ઓકે, અત્યારે આમનો વારો પૂરો થયો ને, હવે પછી બીજાને. હું આજે મારું વાર્તા કહી શકું કે ના કહી શકું? આજે નહીં, હવે આવતા રવિવારે આપણે કહીશું. બતાડી શકું કે હા, બતાડી શકો. તમારે કઈ જો દેખાડવાનું હોય ને તો બતાવજો. હો ભાઈ, બતાવો બતાવો ભાઈ. અરે વાહ, જો શાંભવી બેને સુંદર ચિત્ર દોર્યું છે. જો કેવું સુંદર દોર્યું છે એમાં. મેં લાઇનવાન્ડ ઉપર દોર્યું છે. અરે વાહ, ખૂબ સરસ દોર્યું છે. બહુ સરસ હો. એમાં તમે સરસ સરસ ચિત્રો દોરો ને તો તમને બહુ સારું થાય. જો પછી મીશાબેને રમકડું રાખ્યું છે હાથમાં. પછી બીજા કોઈને કઈ બતાવવાનું છે ભાઈ? મને ગાયત્રી મંત્ર બોલ. હા, હવે મિલોની બેન ગાયત્રી મંત્ર બોલશે. ચલો મિલોની બેન બોલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અરે વાહ, બહુ સરસ હો. તમે ગણપતિ બાપાને. મને એક ઓ ભાઈ, પ્રિયાંશી બેને તે ચિત્ર દોર્યું છે. બહુ સરસ. ફૂલ દોર્યું છે. એક મંત્ર બોલવો. હા, ચલો બોલો હિતાર્થભાઈ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. અરે વાહ, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ખૂબ સરસ. મને તો કશું તમે લોકો બતાવવું છે ને- બતાવો બતાવો. હવે વાર્તા છે ને આવતા વખતે છેલ્લી વસ્તુ બતાવી દ્યો. બહુ સરસ, કહી શકું છું. આજે છે ને આ કોઈ બહુ સરસ. એને હવે હું બીજા સિક્કામાં બળેલા. વાહ, જાદુ છે હો ભાઈ, જાદુ છે. જાદુ છે બધા પાસે. ચાલો હવે ને આપણે આવતા વખતે વાર્તા કહેશું. અત્યારે આપણે પાછી છે ને લખવાનો પણ સમય ન રહ્યો તમે લોકો. હા, હવે છે ને આપણે થોડુંક છે ને પાછી એક બીજી વાર્તા સાંભળવાની છે ને તમારે. હે તો તમને છે ને કવિન કાકા એક વાર્તા કહી દેશે અને પછી છે ને આવતા વખતે આપણે શું કરશું ખબર છે? સરસ મજાની તમે જે આજે વિવાનભાઈ કેમ કેમ સરસ વાર્તા કરી એમ તમે તૈયાર કરી રાખજો. અને જો ટીની બેન છે, પછી હિતાર્થભાઈ છે, પછી બીજા લોકોને જેને જેને વાર્તા કરવાની હોય ને એ પહેલાથી કહી દેશો ને તો આપણે મસ્ત વાર્તા સાંભળશું તમારી. હો, ચાલો હવે આપણે કવિન કાકાને સાંભળીએ. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. એ ભાઈ હું લાસ્ટ ટાઈમ નતો આવ્યો. હો, હું છે ને વેકેશન માં ગયેલો. મારે રજાઓ હતી ને એટલે છે ને હું વેકેશન માં ગયેલો. એટલે હું ગયા ટાઈમે નતો આવી શક્યો તમને વાર્તા કહેવા. આ વખતે છે ને તમે કોઈ ન્યૂઝ માં સાંભળ્યું હતું કઈ કે તમારા મમ્મી પપ્પાએ તમને કીધું હોય કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી કોણ છે અત્યારે? તમને ખબર છે? કોને ખબર છે ભારત દેશના પ્રધાનમંત્રી કોણ? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી છે હે ને? તો નરેન્દ્ર મોદી તો હા, નરેન્દ્ર મોદી છે. હા, તો નરેન્દ્ર મોદી છે ને હમણાં 2 દિવસ પહેલા છે ને 45 કલાકના છે ને મેડિટેશન કરવા માટે એક વિવેકાનંદ સ્મારકમાં ત્યાં છે ને કન્યાકુમારી પાસે છે ભારતનું છેલ્લો છેડો. હો, કન્યાકુમારી થી ભારતનું કેવું કહેવાય આપણે? કન્યાકુમારી થી કાશ્મીર સુધી ભારત છે. એવું કન્યાકુમારી એટલે ભારતનું સૌથી નીચલું હિસ્સો છે. હા, મને કશું બતાવવું છે તમને પણ. આ જુઓ, આ જે છે ને ઘે કોઈન, એને હવે હું બીજો સિક્કોમાં બનાવી દઈશ. એક મિનિટ. બહુ સરસ જાદુ કરે છે. હા ભાઈ, બહુ સરસ. હા, હવે તમે સાંભળજો. હા, એના નીચે બે કોઈન હોય, એ બે ના ઉપર નીચે મૂકીએ ને તો પછી જાદુ થાય. બહુ સરસ.
અને જાદુ કોઈને ઘુમા જાદુ કરતા આવડતું હોય ને તો આવતા વખતે બતાવજો હો, કોઈને જાદુ કરતા આવડતું હોય તો. હવે શાંતિથી સાંભળો. તો છે ને નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રધાનમંત્રી છે ને, એ પ્રધાનમંત્રી છે ને મેડિટેશન કરવા માટે 45 કલાકનું, આપણે એક દિવસમાં કેટલા કલાક હોય કોઈને ખબર? 24 કલાક હોય એક દિવસમાં. એવા 2 દિવસ કરો ને એટલે 48 કલાક થાય. તો એવા આખા 2 દિવસ એ છે ને આપણા પ્રધાનમંત્રી છે ને મેડિટેશન કરવા ગયેલા. અને એ છે ને એ જે છે વિવેકાનંદ સ્મારક, વિવેકાનંદ જે છે ને એ બહુ જ મોટા ધર્મગુરુ થઈ ગયા. બહુ જ સરસ, બહુ જ સારા ધર્મગુરુ હતા ભારતના. અને એમના નામ ઉપરથી છે ને આપણા પ્રધાનમંત્રીનું નામ પડ્યું છે નરેન્દ્ર. એ સ્વામી વિવેકાનંદ નું છે ને સાચું નામ હતું, એમનું નામ હતું નરેન્દ્ર દત્ત. નરેન્દ્ર દત્ત એમનું નામ હતું. એમના નામ ઉપરથી આપણા પ્રધાનમંત્રીનું નામ પડ્યું છે નરેન્દ્રભાઈ મોદી. એ પણ એમને ખૂબ જ માને છે. તો આજે હું જે વાર્તા કહું છું ને, સ્વામી વિવેકાનંદના નાનપણની વાર્તા છે. એ તમારા જેવા નાના હતા ને ત્યારથી કેટલા ચપળ હતા ને એની વાર્તા છે. તો સ્વામી વિવેકાનંદ જે છે એમનું નામ નરેન્દ્ર હતું. તો એ નરેન્દ્ર જે છે ને એ તમારા જેવા નાના હતા ને તો હંમેશા કઈ વાતના જિજ્ઞાસુ બહુ હતા. જિજ્ઞાસુ એટલે શું કે કોઈ વસ્તુ ખબર ના પડે ને તો એની માટે સવાલ પૂછે. ખાલી માની ના લે. કોઈ મોટું કે આવું નહીં કરવાનું તો એમને સવાલ પૂછે કે એવું કેમ નહીં કરવાનું, એનું કારણ શું છે, મને સાચું કારણ કહો. એ જો સાચું કારણ માને ને તો જ એ સાચું કારણ એમને ખબર પડે ને તો જ એ વસ્તુ માને, નહીતર તો એ વસ્તુ માને નહીં. એ તમારા જેવા નાના હતા ને ત્યારથી એ રીતનું હતું. ને જિજ્ઞાસુ વૃત્તિ હતી. તો એકવાર શું થયું ખબર છે? એમના મિત્રો સાથે છે ને રમતા હતા બહાર. રોજ સવારના એમના મિત્રો સાથે રમે અને છે ને ઝાડ ઉપર ચડે ને ઝાડની ઉપરથી કૂદકા મારે અને ઝાડની ડાળીમાં જે હિંચકો બાંધ્યો હોય ને એની પર રમે અને એ બધા ચિચિયારીઓ પાડે. એ સરસ મજાનું એ દોડ પકડ રમે ને લંગડી રમે ને ઝાડની નીચે એવું બધું રમે બધા એમના મિત્રો સાથે. તો ત્યાં જે કાકા જે રહેતા હતા ને ત્યાં ગામમાં, એ બધા બહુ ત્રાસી ગયા કે આ શું, આ છોકરાઓ આખો દિવસ રમ કરે છે, આટલો બધો અવાજ કરે છે, અમને શાંતિથી બેસવા નથી દેતા. તો એ કાકાને શું થયું ખબર છે? એ છોકરાઓ કીધું, એ છોકરાઓ અહીંયા આવો, લાવો લાકડી લઈને પાછળ પડવું. એમની પાછળ પડ્યા લાકડી લઈને. તો આ બધા છોકરાઓ તો ભાગી જાય. પછી જેવા કાકા એમના ઘરે જાય ને એવા પાછા છોકરાઓ રમવા માંડ્યા. કાકા કે આ શું, કે આ છોકરાઓ તો લાકડી લઈને એક તો પકડી નથી શકતો, દોડી જાય છે, અને જેવું ઘરમાં જવું એ પાછા રમવા માંડે છે. તો કે હવે નક્કી એવું કઈ કરવું પડશે. તો નરેન્દ્રનો મિત્ર હતા ને એને બોલાયો કાકાએ કે રાજ્યા, તને ખબર છે આ તું ઝાડની પાછળ જે ઝાડની ઉપર રમે છે ને ઝાડની ડાળીઓમાં, ત્યાં એક બ્રહ્મ રાક્ષસ રહે છે. જે ડાળી ઉપર જાય ને એનું ગળું કાપી નાખે છે, એનું માથું મરડી નાખે છે. તો કે પેલો તો રાજુ તો ડરી ગયો. એ રાજુ કે આ તો ભાઈ બધા એના નરેન્દ્ર અને એને બધાને એને કીધું કે અરે આપણે હવે અહીંયા નહીં રમીએ, અહીંયા તો કોઈ બ્રહ્મ રાક્ષસ રહે છે, અને બ્રહ્મ રાક્ષસ છે ને છોકરાઓને જોવે ને તો એમને તો એવું મારી નાખે, એમને પકડી લે છે અને એમનું ગળું કાપી નાખે છે. તો નરેન્દ્ર કે કોણે કીધું તને આવું? તો કે આ પેલા દાદાએ કીધું કે આવું છે, અહીંયા તો બધાને આવું કરે છે, હવેથી અમે રમવા નહીં આવીએ. નરેન, હવે તારી સાથે જો તારે રમવું હોય તો તું એકલો રમ ત્યાં, અમે ત્યાં ઝાડ પાસે નહીં આવીએ. બધા છોકરાઓ છે ને ડરી જાય છે. નરેન તો છે ને પહેલેથી એકદમ જિજ્ઞાસુ હોય છે. એને કોઈ પણ વાત કહે ને એની સાચું તપાસવા માટે છે ને છેક રહે. તો નરેન છે ને રાતના છે ને બધા સુઈ જાય છે ને તો ઝાડ પાસે જાય છે, ઝાડની ઉપર ચડે છે અને બધું ઝાડની છેક ઉપર સુધી ચડી આવે છે અને ઝાડની ડાળી ઉપર હિંચકા ખાય છે અને બધું જ કરે છે. કોઈ કઈ આવતું નથી. અને નરેનને ખબર પડી જાય છે કે આ પેલા દાદાએ છે ને ખાલી ડરાવવા માટે બધાને કીધું છે, એવું કશું છે નહીં. એવો કોઈ બ્રહ્મ રાક્ષસ અહીંયા રહેતો નથી કે જે છોકરાઓને મારે. પછી છે ને સવાર પડે છે. સવાર પડે છે ને ત્યારે બધા ઉઠે છે.
ત્યાંથી છે ને રાજુ ને બીજા નરેનના બીજા મિત્રો છે ને એ બધું નરેનને બોલાવવા માટે એના ઘેર જાય છે અને પૂછે છે એની મમ્મીને કે નરેન ક્યાં છે? તો કે નરેન્દ્ર તો રાતનો ગયો છે, ક્યાં હજી આવ્યો નથી, અમે પણ એને શોધીએ છે. એના બધા મિત્રો છે ને એને શોધતા 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 છે ને જાય છે ને તો ઝાડની ડાળી પાસે ઉભો હોય છે, ઝાડની ડાળીની પર બેઠો હોય છે અને હસતો હોય છે. તો બધા કે અરે નરેન્દ્ર તું અહીંયા બેઠો છું, તને બ્રહ્મ રાક્ષસ ખાઈ જશે. નરેન્દ્ર કે અરે હું તો આખી રાતનો અહીંયા બેઠો છું, કે અહીંયા તો હું કેટલું બધું રમ્યો એકલો એકલો, કોઈ જ બ્રહ્મ રાક્ષસ અહીંયા છે નહીં. આ તો ખાલી પેલા દાદાએ તમને બીવડાવવા માટે આવું કર્યું હશે. કોઈ બ્રહ્મ રાક્ષસ અહીંયા રહેતો નથી, અને જો બ્રહ્મ રાક્ષસ હોત તો એ ક્યારનોય આવી ગયો હોત અને મને માર્યું હોત. અને હું તો આખી રાત અહીંયા બેઠો છું ને અહીંયા કોઈ બ્રહ્મ રાક્ષસ છે નહીં, એટલે અહીંયા કઈ જ બીવવાની જરૂર નથી. તો એટલો નાના હતા ને તમારા જેટલો, એટલો નીડર હતા બોલો સ્વામી વિવેકાનંદ. અને બધા એના મિત્રો છે ને એ સ્વામી વિવેકાનંદ ની વાત સાંભળીને પાછા ખુશ થઈ જાય છે અને પાછા ત્યાં રમવા માંડે છે. તો એ સ્વામી વિવેકાનંદ જે છે ને નાનપણથી એવા હતા કે એમને કોઈ પણ વાત કહો ને જો એમના ગળે ના ઉતરે ને તો છેક સુધી એને શોધે કે ખરેખર આ સાચું છે. એવું એમની જિજ્ઞાસા વૃત્તિ હતી. તો એવું સ્વામી વિવેકાનંદ ની વાર્તા સાંભળીને તમને મજા આવી? સ્વામી વિવેકાનંદ ની છે ને હું છે ને તમને આવી અલગ અલગ વાર્તાઓ કહીશ. બધી વાર્તાઓ તમને કહીશ આ રીતે. તમને પણ સ્વામી વિવેકાનંદ ના જીવન માંથી કઈક પ્રેરણા મળે હે ને. એટલે આપણે પણ કોઈ પણ વસ્તુ જે છે ને ખાલી ખાલી નહીં માની લેવાની. કોઈ ડરાવે તો ડરી નહીં જવાનું. સાચું એવું કઈ છે કે નહીં એ શોધવાનું આપણે. હે, ખૂબ જ સરસ. ચાલો હવે આપણો છે ને સમય થઈ ગયો છે. સમય થઈ ગયો છે. હા, તમે છે ને વાર્તા જેને કહેવાની હોય ને આવતા વખતે તૈયાર કરી લેજો. અને આજે છે ને કવિન શું એક વાર્તા હા કહી દો. ચાલો અત્યારે કહી દો. ચાલો અત્યારે કહી દો જલ્દી. એક વાંદરો હતો. એક હેટ સાથે અને આખું બોક્સ હતો હેટ સાથે જે લઈને જતો હતો. પછી છે ને એ ચાલતો હતો જંગલમાં અને પછી એ સડનલી એક મગર આવ્યો અને એને લાગ્યું તું અરે હું તો એને ખાઈ લઈશ. અને જે મંકી હતું ને એ એકચ્યુઅલી ક્લેવર મંકી હતો. બુદ્ધિશાળી વાંદરો હતો. અને પછી વાંદરાએ કીધું કે આ મને કદાચ ખાઈ શકે છે તો હું એક સ્ટિક લઈને જાઉં. લાકડી લઈને જાઉં. લાકડી લઈને જાઉં. અને પછી મગરીએ પૂછ્યું તું વાંદરને કે તને મારા બેગમાં આવી જવું છે? મારા પીઠ ઉપર બેસી જાય કે. અને પછી વાંદરોએ કીધું કે હા મને તમારા બેગ ઉપર તમારા પીઠ ઉપર બેસવું છે કારણ કે મને બીજા સાઈડ નદીથી જવું છે. તો જ્યારે મગરે બીજા સાઈડ નદીથી મૂકી લીધું તો મગર રેડી હતો મંકીને ઈટ કરવાનો. એકદમ જોરથી આ કરીને ઉભો રહ્યો હતો. અને પછી વાંદરોએ સ્ટિક લીધો અને જલ્દી એના મોઢામાં ઠોકી દીધું. તો એ તો આમ કરીને
રહ્યો. પછી વાંદરો એકદમ જલ્દી દોડીને એક ઝાડવા ગયો કારણ કે એમને ગરમી લાગતી હતી. તો એ બેઠી રહ્યો ઝાડની નીચે અને એ ઝાડની ઉપર છે ને બહુ બધા મંકીઝ હતા. વાંદરાઓ હતા. હા, કેટલા બધા વાંદરાઓ હતા. હા, વાંદરાઓ હતા અને એ જે વાંદરાઓ હતા ને એને હેટ્સ બહુ ગમતા હતા. ટોપીઓ બહુ ગમતી હતી. હા, અને પછી વાંદરોની પાસે ક્લેવર વાંદરોની પાસે એક આખો બોક્સ હતો ને એટલે એમને બોક્સ તો સુઈ ગયો હતો. તો બધા વાંદરોએ ઝાડમાંથી ઉતર્યા અને બધા એકદમ જલ્દી કે હાથ લીધા અને ઉપર જતા રહ્યા. અને પછી છે ને ટોપી લઈને જતા રહ્યા વાંદરાઓ. લઈને જતા રહ્યા વાંદરા, પણ એ લોકો જતી ના રહ્યા. એ લોકો ઉપર હતા હજી પણ ઝાડમાં. પછી એક વાંદરોએ એક ટોપી ફેંકી દીધી બાય મિસ્ટેક થી અને પછી લેવા જવું તું પણ પછી ક્લેવર વાંદરો ઉઠી ગયો. હા, બુદ્ધિશાળી વાંદરો ઉઠી ગયો. હા, અને પછી કીધું અરે રે મારી ટોપી કેમ લીધા મંકીઝે. પછી 2 મિનિટ્સ ક્લેવર વાંદરોએ આમ કર્યો અને પછી ખબર પડી ગઈ અને પછી એમને આઈડિયા આવી ગયું કે હું મારું કેપ નીચે ફેંકીશ, ટોપી નીચે ફેંકીશ તો બીજા બધા મંકીઝ પણ ટોપી ફેંકશે. તો ટોપી ફેંક્યું ક્લેવર વાંદરાને અને પછી બીજા બધા વાંદરાએ પણ નીચે ફેંક્યું ટોપી. અને પછી વાંદરોએ જલ્દી બધા કેપ્સ લીધા અને દોડી ગયો અને ફરીવાર ઘરે જતા રહ્યા. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ ચીનીબેન, સરસ વાર્તા કરી હો. તો હવે આપણો સમય થઈ ગયો છે. હવે આપણે પ્રાર્થના કરી લઈએ. હવે જેને વાર્તા કરવી હોય ને એ આવતા વખતે મને કહેજો, અથવા તો મયુર કાકાને લખજો અથવા તો ગ્રુપમાં લખજો. તો મયુર કાકાને કહેશો ને તો પછી આપણે એ પ્રમાણે કરશું. ચાલો આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. બહુ મજા આવી. આવજો. હર્ષી કાકા લખવાનો સમય